જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8નો સામાજિક વિજ્ઞાનનો 7મો પાઠ આબોહવાકીય ફેરફાર એનો પહેલો ભાગ જોવાના છીએ. એટલે કે આબોહવામાં કઈ રીતે ફેરફાર આવે છે અને તેને લીધે કઈ કઈ ઇફેક્ટ થાય છે, એટલે કે અસરો થાય છે, તેના વિશે અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે વાતાવરણ વિશે બીજા પાઠમાં ભણી ગયા છીએ, છતાં પણ આપણે વાતાવરણનો અર્થ જોઈ લઈએ. વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. એટલે કે જે પૃથ્વીની આજુબાજુ વાયુઓનું આવરણ છે, હવાનું આવરણ છે, તેને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ વાતાવરણ છે ધીમે ધીમે હવે પ્રદૂષિત થઈ રહ્યું છે અને એ પ્રદૂષણનું કારણ માનવ જ છે. એટલે કે આપણા દ્વારા જ એને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે. પછી તે ઉદ્યોગો દ્વારા હોય, કારખાના દ્વારા હોય કે પાવર સ્ટેશનો દ્વારા હોય કે વાહનો દ્વારા હોય, આ વાતાવરણને આપણે જ દૂષિત કરી રહ્યા છીએ. તો આ દૂષણ કઈ રીતે અટકાવવું અને એની અસરો કઈ કઈ છે એના વિશે આ પાઠમાં આપણે જોવાના છીએ. સૌ પ્રથમ તો આબોહવાકીય ફેરફારનો અર્થ શું થાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાકીય ફેરફાર કહે છે. એટલે કે તાપમાનમાં ફેરફાર થાય, ભેજમાં ફેરફાર થાય અને પવનની દિશામાં એ ફેરફાર થાય વિશ્વના તાપમાન વધવાને કારણે, તો એ ફેરફાર છે એ આબોહવાકીય ફેરફાર છે. હવે તમને નીચે એક કોષ્ટક આપેલું છે, તેના ઉપરથી તમને એમ કીધું છે કે આ જે વરસાદ, ગરમી અને ઠંડી એની વિષમ પરિસ્થિતિ છે એ શા કારણે હોય છે. અલગ અલગ દેશમાં તાપમાન અલગ અલગ હોય છે અને અલગ અલગ તાપમાનને કારણે જે વિષુવવૃત્તની નજીક છે ત્યાં ગરમી વધુ છે અને જે દૂર છે ત્યાં ઠંડી વધુ છે. તો એ પ્રમાણે ઠંડી, ગરમી અને વરસાદ પડી શકે છે. એ તમારે એનું કારણ લખવાનું છે કે કયો દેશ કયા વૃત્તથી નજીક છે જેને કારણે તેના હવામાનમાં ફેરફાર છે. આગળ જોઈએ તો આપણે હવામાન એટલે શું, એટલે કે હવામાનનો અર્થ શું થાય છે. તો હવામાનનો અર્થ આપણે જોઈએ તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહે છે. હવામાન એટલે શું? તાપમાનમાં, ભેજમાં અને વરસાદમાં ટૂંકા ગાળાની સ્થિતિ હોય, એટલે કે થોડાક સમય માટે જ જો એની આગાહી કરવામાં આવી હોય અથવા થોડાક સમય માટે જ એમાં ફેરફાર થયો હોય તો એ સ્થિતિ છે એને આપણે હવામાન કહીએ છીએ. ટૂંકો ગાળો એ હવામાન છે અને લાંબો ગાળો છે એ આબોહવા છે. આગળ આપણે આબોહવા વિશે જોઈશું, એટલે કે આબોહવાનો અર્થ શું થાય છે તેના વિશે અભ્યાસ કરીએ. તો આબોહવા એટલે શું? 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ. જો આપણે હવામાન જોયું તો તે હતી ટૂંકા ગાળાની સ્થિતિ હતી, પરંતુ આબોહવા છે એટલે કે ક્લાઇમેટ છે એ લાંબા ગાળાની સ્થિતિ છે. એટલે કે 35 વર્ષોથી વધારે વર્ષોનું તાપમાન, એટલે કે 35થી વધારે હોય વર્ષ, અને એ બધા જ વર્ષોનું તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ કાઢવામાં આવે અને જે સરેરાશ સ્થિતિ જાણવા મળે આપણને, એને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો તમને આમાં ચિત્રો આપેલા છે અમુક, અને એ ચિત્રો છે ગ્રીન હાઉસ ઇફેક્ટને લીધે કેવી કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના દ્રશ્યો આપેલા છે. આગળ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહે છે તેના વિશે જોઈએ. સૌ પ્રથમ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તમને એક ઘરનું ચિત્ર આપેલું છે. ચિત્રમાં આપણે જાણીએ છીએ કે અમુક દેશો છે કે જે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં છે અથવા વિષુવવૃત્તથી દૂર છે. તો એવા દેશોમાં તાપમાન એટલે કે ગરમી છે ઓછી પડે છે. આ ઓછી ગરમીને કારણે, એટલે કે સૂર્યનો તાપ ત્યાં પહોંચતો નથી, એના કારણે ત્યાં જે વનસ્પતિઓ છે અથવા તો શાકભાજી છે, છોડ છે, એનો વિકાસ થઈ શકતો નથી. તો એના વિકાસ કરવા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક ઘર બનાવવામાં આવે છે કે જે કૃત્રિમ રીતે બનાવેલું હોય છે. એની ઉપર કાચ કે કાગળ રાખવામાં આવે છે અને તેને જે અંદર છે એ છોડ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. એટલા માટે અંદર જે ગરમી હોય એ અંદરને અંદર ઘરમાં જળવાઈ રહે અને તેના કારણે, ગરમીને કારણે
શાકભાજી અને છોડનો જે વિકાસ થવો જોઈએ એ થઈ શકે. ગ્રીન હાઉસ એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. એટલે કે અમુક જગ્યાએ સૂર્યતાપ પહોંચતો જ નથી તો એને કૃત્રિમ રીતે ગરમી આપી અને એ શાકભાજી અને છોડનું વાવેતર કરી અને એનો ઉછેર કરવામાં આવે છે. તમને ચિત્ર આપેલું છે અને જો એ ચિત્રમાં સૂર્યપ્રકાશ છે એ પડે છે અને અંદર ને અંદર જળવાઈ રહે છે. આગળ જોઈએ તો બદલાતી આબોહવા. તમને જો અમુક ચિત્રો આપેલા છે અને એ ચિત્રોમાં એવું દર્શાવેલું છે કે દરેક ચિત્રમાં અલગ અલગ આબોહવા બતાવેલી છે. એટલે કે અમુક જગ્યાએ ક્યાં છે વરસાદ વધુ છે એવું બતાવેલું છે તો અમુક જગ્યાએ દુષ્કાળ પડેલો છે એવું બતાવેલું છે. એટલે કે આબોહવા છે એ હંમેશા બદલાતી રહે છે. આગળ આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ. એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. વિશ્વમાં જે તાપમાનમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીને વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે આપણે આગળ જોઈ ગયા, પરંતુ ગ્લોબલ વોર્મિંગ એટલે એક દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો એક ધાબળો છે, એ ધાબળો ઓઢીને આપણે 10 મિનિટ સૂઈ જઈએ તો એની ગરમી છે એ બહારે જઈ શકતી નથી. એટલા માટે એવું જ પૃથ્વીની સાથે પણ છે. એટલે કે પૃથ્વીની અંદર જે ગરમી આવે છે એ ફરી પાછી બહાર જઈ શકતી નથી. એટલે પૃથ્વીનું વાતાવરણ છે ખૂબ ગરમ થાય છે અને પૃથ્વીના વાતાવરણના આ ગરમીને કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. એટલે કે આ કિરણો છે સૂર્યના એ આવે છે અને ગરમીના વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી સાથે અથડાઈને પરાવર્તન પામવા જોઈએ, પરંતુ પરાવર્તન પામી શકતા નથી અને એ આ અમુક જે વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ બધા વાયુઓને કારણે આવું બને છે અને એને કારણે પૃથ્વીનું તાપમાન સતત અને સતત વધ્યા રાખે છે. અને એનું કારણ પણ આપણે છીએ. એટલે કે માનવો દ્વારા જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી જે વાયુઓ ઉત્પન્ન થાય છે તેને લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને એને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય છે. આગળ જોઈએ તો તમને વર્તમાન પત્રોના અમુક સમાચારો આપ્યા છે કે કઈ રીતે ગરમીમાં વધારો થાય છે, કઈ રીતે વરસાદમાં વધારો થાય છે, અથવા હિમ નદી છે એ કેવી રીતે પીગળી છે. એનું કારણ પણ ગ્લોબલ વોર્મિંગ છે. અને આગળ આપણે જોઈએ તો આ પૃથ્વી છે એ ગરમ કેમ થાય છે, એટલે કે પૃથ્વીમાં ગરમી કઈ રીતે આવે છે. આપણે એવી ખબર પડે કે પૃથ્વી છે એ ગરમ થાય છે, પણ કઈ રીતે ગરમ થાય છે એના અમુક કારણો છે અને એ છે આ વાયુઓ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. આ બધા જ વાયુઓ છે એનું પ્રમાણ આબોહવામાં વધવાને કારણે, એટલે કે એને લીધે આબોહવામાં પરિવર્તન આવે છે, એટલે કે ક્લાઇમેટમાં ચેન્જ આવે છે. આ બધા વાયુનું સતત અને સતત વધારો થતો રહ્યો છે અને એને લીધે પૃથ્વીનું તાપમાન ખૂબ ગરમ થાય છે. અને એનું કારણ પણ આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુના ઉપયોગમાં આપણે સતત અને સતત વધારો કરતા જઈએ છીએ અને આ વધારાને કારણે આ પૃથ્વીનું તાપમાન છે એ ખૂબ ગરમ થઈ રહ્યું છે. આગળ જોઈએ તો આપણે છેલ્લા 100 વર્ષોના તાપમાનમાં 0.6 અંશ સેલ્સિયસનો વધારો થયો છે. એટલે કે પૃથ્વીનું તાપમાન જે હતું એના કરતાં 0.6 સેલ્સિયસ જેટલું 100 વર્ષના ગાળામાં વધ્યું છે. એટલે કે પૃથ્વી છે વધારે ને વધારે ગરમ થતી જાય છે. તમને આગળ એક કોષ્ટકમાં આપેલું છે અને એક બધા જે વાયુઓ મેં કીધા એ બધા જ વાયુઓ છે તેને લીધે આબોહવામાં ફેરફાર થાય છે અને ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. આગળ જોઈએ તો વિશ્વનું દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને જે છોડીએ છીએ એટલે કે બહાર કાઢીએ છીએ એ કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે કે આ માનવી છે એ દરરોજ વિશ્વનું દરેક માનવી 4.5 મેટ્રિક ટન, આ મેટ્રિક ટન છે એનો માપ છે અને એ CO2 છોડે છે. એટલે કે CO2નું પ્રમાણમાં વધારો ને વધારો થઈ રહ્યો છે. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, આજે 350 ppm થયો છે. એટલે કે આ ppm છે એ પાર્ટ પર મિલિયન.
એટલે 10 લાખનો એક ભાગ એ છે એ સતત વધતો રહ્યો છે. જેટલા ppm પહેલા હતા એના કરતાં ઘણા બધા ppmમાં વધારો થઈ રહ્યો છે. એટલે કે આપણા દ્વારા જે છોડવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ એ વનસ્પતિ દ્વારા લેવામાં આવે છે, પરંતુ આપણે જંગલોનો નાશ કરી રહ્યા છીએ અને એને લીધે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ પણ આપણા દેશમાં વિશ્વમાં ખૂબ વધી રહ્યું છે. તમને એક નકશો આપેલો છે, એટલે કે ચાર્ટ આપેલો છે. એ ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે તાપમાન પહેલાં નીચું હતું, પછી ધીમે ધીમે જેમ જેમ વર્ષો આગળ વધતા ગયા તેમ તેમ તાપમાનમાં વધારો થતો ગયો. આગળ જોઈએ તો એક સારણી આપેલી છે તમને કે આપણે એવી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ કે જેને લીધે આ છે એ ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ રહ્યો છે. તો એમાં જો થર્મલ પાવર મથક 200 મેગાવોટ કે વાર્ષિક 9 લાખ ટન જેટલું ગ્રીન હાઉસને અસર કરે છે. એવી જ રીતે મોટરકાર, એસી, ટીવી, ટ્યુબલાઇટ, કમ્પ્યુટર અને ફ્રીજ એ તમને બધી વસ્તુ આપેલી છે કે જેમાંથી 24 કલાકમાં કેટલા કિલોગ્રામ એ ગ્લોબલ વોર્મિંગ સર્જે છે, એટલે કે એ વાયુઓનું ઉત્સર્જન કરે છે. એસી છે, પછી ટીવી છે, ટ્યુબલાઇટ છે, એમાંથી જે વાયુ છોડવામાં આવે છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે અને એને લીધે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. આગળ જોઈએ તો તમને બીજા વાયુ આપેલા છે કે જેમાંનો એક વાયુ છે એ મિથેન છે. મિથેન છે તો એ કઈ રીતે ઉત્પન્ન થાય છે? મિથેન છે એ પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન ઉત્સર્જન થાય છે. એટલે કે જે પશુઓ છે જે ખોરાક લે છે અને જે એની પાચનની ક્રિયા થાય છે એમાંથી આ મિથેન છે એ ઉત્પન્ન થાય છે. અને મિથેન એ શ્વાસ લે છે અને એને લીધે પણ મિથેન વાયુનું ઉત્સર્જન એ કરે છે. ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સડવાથી, ડાંગર એટલે કે ચોખાનું વાવેતર જે કરવામાં આવે છે એમાં અમુક જે વાવેતર કરેલું હોય એમાં અમુક છોડ છે એ ખરાબ થઈ જાય અને જે સડે છે એ સડવાને લીધે પણ 15 કરોડ ટન જેટલા મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. તેવી જ રીતે સેન્દ્રિય કચરો સડવાથી પણ જે વાયુ ઉત્પન્ન થાય છે એ મિથેન વાયુ હોય છે અને એ 7 કરોડ ટન જેટલો છે. તેવી જ રીતે નાઇટ્રસ ઓક્સાઇડ ત્રીજો વાયુ તો આપણે જોયું હતું, એ પણ એના જે ppm એ છે એ પહેલાં હતો 270 એ વધીને 319 થાય છે, એટલે કે એમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ છે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે વગેરેમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ CFC છે. એટલે કે પ્લાસ્ટિક જે સડવાથી અથવા પ્લાસ્ટિક છે એ પૃથ્વીમાં એટલે જમીનમાં ભળતું નથી અને એ જે સડે છે અને એને લીધે જે ઉત્પન્ન થાય છે વાયુ એ CFC છે. તેવી જ રીતે ફ્રીજમાં પણ અને એસીમાં પણ એ જે વાયુ ઉત્પન્ન થાય છે એ ક્લોરોફ્લોરોકાર્બન છે અને એને લીધે જ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે અને ગ્લોબલ વોર્મિંગ ફેલાય છે. આગળ જોઈએ તો આપણે 16મી સપ્ટેમ્બર છે એ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. એટલે કે 1980 પછીનો જે સમયગાળામાં 2007 છે એ સૌથી વધારે ગરમ છે એ વર્ષ હતું. આજે તો આપણે ઘણું બધું જોઈ ગયા. એમાં એક તો આબોહવા, ત્યારબાદ હવામાન, ત્યારબાદ આબોહવા એટલે શું, આબોહવાકીય ફેરફારો, બદલાતી આબોહવા, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, આ બધા ટોપિક અને કયા કયા વાયુઓ છે કે જેને લીધે ગ્લોબલ વોર્મિંગ ફેલાય છે અને આ વાયુઓ એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એનું ઉત્સર્જન કઈ રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યા. હવે આ જે ગ્લોબલ વોર્મિંગ છે એની અસરો શું થશે અને એ અસરો આપણે કે અટકાવવા માટે, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે એના બચવાના ઉપાયો કયા છે એ હવે આપણે આગળ જોઈશું, એટલે કે નવા વિડીયોમાં જોઈશું. નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર SSGM YouTube ચેનલ.